બેસી ગયા છીએ મમ્મીના રિવ્યૂ માટે અને આમને યુએસએ આપણું અથાણું પહોંચી ગયું છે. લાસ્ટ અથાણું આપણે મોકલેલું છે ગોળ કેરી અને ગુંદા કેરી, હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. હવે નેક્સ્ટ યર. હેલો પાયલ એન્ડ યોર ફેમિલી, જય શ્રી કૃષ્ણ. આઈ રિસીવ્ડ યોર pickle package and it is very nice and proper packaging, and after I opened the package and taste so delicious and very nice quality and quantity and price also, and thank you so much, always provide us to nice your products. God bless you always. Thank you, thank you, thank you so much. ત્યાર પછી વોઇસ ક્લિપ છે. હેલો પાયલ બેન, જય શ્રી કૃષ્ણ. તમારું પાર્સલ પહોંચી ગયું છે. પાર્સલ ખોલ્યું અને અમે કેરડા બધાએ ખાધા. અથાણું બહુ સરસ ને ટેસ્ટી બન્યું છે. થેન્ક યુ દીદી. અને આપણું પાર્સલ ઓપન થાય છે. બહુ મસ્ત ફીડબેક મોકલેલો છે. થેન્ક યુ. અત્યારે મોર્નિંગનું ન્યાનું બધું કામકાજ પતાવી આપણું જે ગઈકાલે ગિફ્ટ ને એ બધું આવ્યું હતું એ બધું કમ્પ્લીટ ઉપર મસ્ત બોક્સમાં પેક કરીને આપણે પહોંચી ગયા છીએ ફરસાણ પેકેજિંગ માટે, કારણ કે જેમ એ જરૂરી છે મારા ફેમિલી મેમ્બરને કાઠિયાવાડી ટેસ્ટ પણ જરૂરી છે. તો અત્યારે જો ઘૂઘરા, શક્કરપારા, ઘૂઘરા, ખજૂર પાક, માંડવી પાક, ચકરી, ઘઉંની પૂરી, ફરસી પૂરી ને સુખડી. તો બહુ બધું ફરસાણ આપણું રેડી થઈ ગયું છે મોકલવા માટેનું. અને અહીંયા સ્પેશિયલી મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો. ત્યાર પછી કેરડા હવે ઓનલી 3-4 કિલો જ અવેલેબલ છે. તો જે લોકોને કેરડા ઓર્ડર કરવા હોય એ જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો. લાસ્ટ 3-4 કિલો છે, હવે પછી કેરડા આવતા વર્ષે આવવાના છે સીધા. અને ત્યાર પછી ખાટી કેરી હજી થોડું અવેલેબલ છે. તો જે લોકોને ખાટી કેરી રિલેટેડ ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જે તમે ખાટી કેરી હજી થોડું લિમિટેડ સ્ટોક છે તો એ પણ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. અને ફરસાણ તો તમને અમારું 12 માસ મળી જ રહેવાનું છે. તો ચાલો જે લોકોને બધું સ્વીટ છે, પૂરીઓ છે, બધું પહોંચાડવાનું છે, ફટાફટ આપણે એના પાર્સલ પેકેજિંગ. તો ફાઇનલી વાગી ગયા છે 11:30 અને પાર્સલ કરીને આવી ગયા છે ઘરે. ને મારો બોગડીયો હેરાન કરતો હતો નાનીને. કાનુડા કાના તું હેરાન કરતો હતો નાનીને. ગોગડિયા એટકી ચડી ગઈ. કોણ યાદ કરે છે? પપ્પા. એ ગોગડી તો જો મારી દ્વિજુ અત્યારે મસ્ત રમે છે, ઉછી ગઈ છે ને. અહીંયા કલવાની છે, ગરમ પાણીથી કલવી પડશે. વાતાવરણ ઠંડુ છે. મંદી કુડી. તો અત્યારે જો દ્વિજુ મસ્ત રમે છે અને જઈએ બહાર. કામ. મમ્મી આમાં મમ્મી એમ કહે છે કે દ્વિજુ રહેતી નહોતી અને અત્યારે જો મારી દ્વિજુ રમે છે. હે દીકુ, તું હેરાન કરતો હતો મારો વાલો. હું કામ લોતી હતી આ ગલીએ મમ્મમ કલવું તો એટલે એ દીકો લે જો ઓડકાર નહીં, અમને એડકી આવે છે. હા નહીં કલવી છે પણ થોડીક વાર લઈને ગરમ પાણીથી કલવી છે પછી કે દીકુ. વરસાદમાં નહીં કરવા જાવું પછી તો મમ્મી વાળા બાજુવાળા ઓપ્શન જેમ ના પાડી તો સાને મને છપછપિયા કરવા વિયો જાય. એન મમ્મી કે ના પડું શરદી થઈ જાય તોય બારો વિયો જાય કે પાણી ગ્લાસ લઈને કે હું પાણી પીવા જાઉં છું એમ કરીને કે બાર વિયો જાય. અને તે જો બધા પાર્સલ થઈ ગયા મમ્મી, યુએસએ નું થઈ ગયું અને ઇન્ડિયાના થઈ ગયા. એટલે મેં કીધું ભરીને રાખું ને. એટલે બપોર પછી મમતાફાઈ આવી ગયા છે. મમતાફાઈ, મંત્ર, ફુવા. એટલે બપોર પછી જવાના છીએ શોપિંગ માટે, કારણ કે મમ્મી અત્યારે એમાં એવું છે કે લગ્નગાળામાં બધા ભાડે લેવા વાળા થઈ ગયા. પેલા મમ્મી બધા ઘરના લેતા ને. ઘરના એક પ્રસંગમાં પેલા છે ને એક પ્રસંગ હતો ને તેમાં 4-4 વાર પહેરતા. મમ્મીએ ચંદેરી કેટલી વાર પહેરી છે?
ચંદેરીમાં તો મેં 8 લગ્ન કર્યા. તો એક જ ચંદેરી. અને ઈ જ જગ્યાએ અમને લેવાનું કીધું હોય તો એમાં તો રનિંગમાં બીજે અંગત હગાના લગ્ન ચંદેરી. લાલુ કાકાના હોતે તો મારા લગ્ન થયા. હા. પછી તરત ચંદુ મામાના થયા. ચંદુ મામાના લગ્નમાં ચંદેરી પહેરી. ચંદુ મામાના લગ્ન થયા પછી રાજુ મામાના થયા તો એમાંય ચંદેરી પહેરી. ઉષા માસીના લગ્ન થયા હતા તો એમાં જાનવેદી ચંદેરી જ પહેરવાની. લાલુ કાકાના લગ્નમાં હોતે. લાલુ કાકાના લગ્નમાં માંડવાની પહેરી હતી. ઓહો. અને તે પછી એક નવી લઈ દીધી. અને બેસતા વર્ષની દી તો કન્ફ્યુઝ ચંદેરી જ પહેરવાની. હજી મમ્મી ઓલા શારદા માસી છે ઈ નથી પહેરતા, લગ્નની જોલી પહેરે વર્ષોથી. આ તમે કેટલા 10 વર્ષ તો ઈ જ પહેરી ચંદેરી બેસતા વર્ષની દી પહેરીને જવાનું. પછી નવી લીધી. જુદી જુદી. એટલે અત્યારે તો મમ્મી અત્યારે જમાનો જ ભાડેનો થઈ ગયો છે. હા હાલો મારે દૂધ ગરમ મૂક્યા છે. હા. અને દાળ ભાતનું કુકર. હા તો ફઈ કે જલ્દી કે જમી કરવી નવરા થઈ પછી હું વિશાલ ફઈ મંત્ર તારે આવું છે કાનું પાસે તો અત્યારથી ચણિયા ચોળી આવી ગયા છે દીકુ મામાના લગ્નમાં પહેરવા. હારું હાલો દીજારે ઘડીક વાર રમીએ મસ્ત. ફાઇનલી વાગી ગયો છે 1:30. અરે મમ્મી રાત્રે કેવું થયું? સમજો. અરે અહીંયા ઉડાવી. ભગવાનને જે થાળ ધરી હોય ત્યાં અહીંયા પૂરી. ખીજેશ માર વાલુડાને. અરે દીકુ અહીંયા આવું કાનું. એ મમ્મી કેવું થયું અહીંયા મારું ગાડલું પાથરેલું હતું અને મેં રાત્રે રોતી હતી 3-3:30 જેવું થયું હશે તે મેં મારા ખોળામાં લઈ અને એને અહીંયા મૂકી મારી બાજુમાં પડખા ભરી અને દડતી અહીંયા પૂગી ઠેઠ અને રોવે અને મમ્મી હું ગોતું ને હાફળી ફાફળી થઈને બી ગઈ. મેં કીધું ક્યાં ગઈ? ત્યાં આ અમારું ગટુડું પૂગ્યું હતું અહીંયા ઠેઠ. મેં કીધું પડવું છે તારે ઓલા બાની જેમ બા દડતા બહાર આવી જાય છે એમ તારે દડતું અરે ઈ કઈ મમ્મી હું બી ગઈ છું રાતની પછી તો મને નીંદર જ ન આવી રાતે. અરે મેં કીધું રોવે છે આ ક્યાં ગઈ? ત્યાં તમારું ગટિયું અહીંયા પૂગી ગયું તું મારે. તે એવું છે તો પછી તો રાતે મમ્મી મને નીંદર નો ચડી પછી 5:30 ચડી બેબી બી ગઈ નું. મેં કીધું મારો ગટુડો ક્યાં વયો ગયો? જો જો. આમ નહીં કરવાનું. ક્યાં હુરાવય? માલકાવાનું. હે મમ્મી જ્યાં હુરાવ છે ત્યાંથી અહીંયાથી પૂગી જાય પછી. જો ઊંધે પગે ઊંધે પગે હાલવા મળે. ક્યાં હુરાવીને ક્યાં નીકળેસ બેન? એવું છે તો જો અત્યારે અમારે ઘરમાં ભાઈ 3 દીના કપડા અત્યારે અડધા હુકાણા છે મમ્મી. પ્રમદી વાતના મમ્મીએ ધોયા છે અત્યારે ઠેઠ હુકાણા છે. પણ એ ઓલા શું છે કે મશીનમાં ધોયેલા હટ હટ હુકાય. અને આ હાથના નીચવેલા હતા બધા. હાથના નીચોવેલા હતા ને બે દિવસ વાદળા હતા અને વરસાદ આવે છે. ભીના જેવા કપડા લઈ ગયો ને વાસ આવે મમ્મી. થતી માસા. આ બધા કપડામાં વાસ બેસી જાય. હા એટલે તો અત્યારે જો વરસાદ થોડોક આવતો તો તે પાછું વ્યવસ્થિત થઈ ગયું છે ને કારણ કે અમારે ખરીદીમાં જવું હું જ કહેતી હતી. મેં કહું વરસાદ આવશે તો શું કરશું? મેં કહું 4 વ્હીલ છે એટલે ઉપાધિ નથી. મંત્રાભાઈની હગાઈ કરવી હતી. હા તઈ હું ગઈ હતી તઈ વરસાદ હતો મમ્મી. તઈ કેવો વરસાદ હતો. તઈ એટલો વરસાદ હતો આપણે ખરીદી કરવા ગયા હતા તઈ. અને તે લગ્નની ખરીદીમાં એટલો વરસાદ છે. તો એવું છે. ચાલો મમ્મી બીજુને રાખે કપડા સકેલતા જાય ત્યાં હું જમી લઉં. ત્યાં તાર પપ્પા ને પછી અમે બસ તમે બેહારે જમી લ્યો. हारू हालो हाँ तो हेलो फैमिली तो अभी हम हो गए हैं मस्त एकदम रेडी क्योंकि जा रहे हैं शॉपिंग के लिए जैसा हमने आप सभी को बताया था जान्युआरी में हमारे घरे मैरेज છે બહુ મોટો પ્રસંગ છે લગ્ન છે એટલે શોપિંગ તો હવે બને જ છે હજી મમ્મીને જ બધું બાકી છે નહીં મમ્મી હજી સાડીઓ લેવાની છે ચણિયા ચોળી બુક કરાવવાના છે નહીં તો આપણે બધું જાશું દિવાળી પછી કે આપણે 1-2 મહિના અગાઉ આપણે બુક કરાવશું બધું કારણ કે મમ્મીને ચોલી પહેરવાના જ મારે ચોલી પહેરવાના જ બધું ભેગું છે તો ફિલહાલ તો અત્યારે મેં વરરાજા માટે બધું બુક કરાવવા જાય છે વિશાલે જે પહેર્યું હતું ને મમ્મી એ આઉટફિટ બહુ બધાને ગમ્યું હતું એટલે માંડવાનું દાંડિયા રાસનું જાનનું પીઠીનું બધું બુક કરાવવાનું છે એટલે મેં કીધું આવી આપણે અત્યારે મમ્મી જોઈએ ને તો આઈડિયા આવે ખબર ને અમે સવારના આવ્યા જતા સાંજે નો પાછા આવતા નો થાય મેળ અત્યારે તમે જાઓ તો હાંજ પડી જાય ને વળી આજે વરસાદ નથી એટલે એ સારું છે ઉઘાડ જેવું છે તો વિશાલ ત્યાંથી આવે છે ને અમે બધા અહીંથી જઈએ છીએ એટલે મસ્ત બુક કરાવતા આવ્યા બધું અને આગળ બધાને બ્લોગમાં મંત્ર આટલું બરાબર છે માંડવામાં આ ડન કરો તો નાઈટમાં મસ્ત લાગે
હે વિશાલ, હા. તમને તમારું કઈ યાદ આવ્યું કે ભાઈ વિશાલે એક ટાઈમ આવી રીતે ટ્રાય કરતા હતા, અમે બે વારા ફરતી વારા કેટલા ટ્રાય કર્યા હતા, બહુ બધી વેરાયટી ટ્રાય કરી હતી. આ રે ફોટા આ એરિયા બધા ફોટા, ત્યારનો ફોટા જોઈશ ને તો આશ્ચર્ય થાય છે. કેટલા ફોટા પડ્યા હતા આપણે જો. કેટલા બધા ફોટોસ ક્લિક કર્યા હતા, બહુ બધા હો. મસ્ત મસ્ત. આખા ગોલ્ડન ડેઝ હતા. હા અત્યારે જો વન બાય વન બધું ચૂઝ કરીએ છીએ. આ એક નવું આવ્યું છે વિશાલ, આપણી વખતે આ નહોતું. વધારે મસ્ત લાગે. આ વધારે મસ્ત દેખાય છે એકદમ. હવે જોઈએ અમારા ભાઈને કયું ગમે છે. અલગ અલગ મંડપ મુહૂર્તનું બધું ડિસાઈડ થાય છે હવે. ડન કરીએ. ओहो वरसाद वरसाद हो बाकी है। ये हमारे विशु को गिफ्ट में लेने की है ये वाली, तो अभी वो लेंगे लेकिन अभी वार है विशाल। वो જોઈએ છે. વિશાલ મંત્રના એન્ગેજમેન્ટ કેવો કોઇન્સિડન્સ હતો ખબર? આટલા જ વરસાદમાં અમે શોપિંગ કરવા ગયા હતા ઓહો, આજે પાછો વરસાદ અને આજે એના સિલેક્શનમાં આજે વરસાદ મારે તો છે. ઘરે પલળીને જ જવાનું છે. કાર તો લાવ્યો ને ટુ વ્હીલ છે. હા ઓ પલળતા પલળતા જવાનું છે આજે. તો પણ તમે ડાયરેક્ટ આવ્યા ને એટલા માટે. પણ આ બહુ આજે ગરમી હતી ભાઈ. આજે વરસાદ આવો પણ એમ જ પછી હતો. મજા આવશે. ઠંડક હા થાય હો. થોડે. એવી ઠંડક થાય અને બધાને ધીમે ધીમે એક બહુ મોટી સરપ્રાઈઝ આપવાના છે, પણ ઈ પછી. એવું છે. હા, મને તો નથી ખબર 2-3 દિવસ પછી. છે એવું છે. તો અત્યારે જો વરસાદ ચાલુ છે, અંદર અમારું સિલેક્શન ચાલુ છે, તો ચાલો અંદર જઈએ. ફાઇનલી 1 બાય 1 ટ્રાય કરીએ છીએ અને મેરેજમાં અમારે વરરાજા થઈ ગયા છે તૈયાર. હવે જોઈએ, ઘણા બધા અલગ અલગ શેડ્સ છે આમાં. વ્હાઇટમાં ઘણી બધી ડિઝાઇન છે. મમતા ફીને માખણ ખવડાવવાનું છે આજ રાતે. અત્યારે ચા પાણી બધું સાઈડમાં પડ્યું રહે. બેન ઉઠી જાહે. એમાં દીકુ હું મેં આવતો હોય તો મેં કહું મારે દીકુ શું કરે છે, તો દીકુ જો અત્યારે આરામમાં છે, ત્યાં મારે બધું પતી જાય. અને ઘણું બધું મમ્મી સિલેક્શન જોયું, ગમ્યું, કાયરું. અને મમ્મી જેમ કહેતા હતા એમ, મારા લગ્નમાં કેમ મમ્મી અમે હવારના વેજે સાંજે આવીએ, એવી રીતનું જ થાય. તમે જોવો એટલે ટાઈમ તો ઘણો બધો વયો છે. આ વસ્તુ એવું છે, નિરાંતનો સમય જોઈએ. સાચી વાત છે, ઘાઈ નો હાલે. તો અત્યારે જો મસ્ત માખણ અમારું ઉતરે છે અને સાંજે એનો પ્રોગ્રામ છે મમ્મી. સાંજે તો તાર ખાઈને જે ખાવું હોય ઈ. મારા ભાભીની એવી આઈટમ કેવી છે ને, ભાભી બનાવી દે હે. ભાભી બનાવી દે. આમ જો તને રોજ બ્લોગ માં જોતા હોય. હા અમાર દીકો તાર જાવું છે ન્યા વડોદરા. જો દાંત કાઢે. ત્યાં તો અમારે મસ્ત સોસાયટી છે. તો ફાઇનલી દ્વિજાને અમે જગાડી દીધી છે અને મામા આવ્યા છે રમાડવા. રમાડવા જ આવવી પડે ને આખો દિવસમાં એકવાર. એકવાર તો ઈ ડ્યુટી ફિક્સ છે. નાના મામા ક્યાં ગયા છે, દેખાતા નથી. નાના મામા અત્યારે ઘરે છે ભાઈ. નાના મામા તો તેડીને દેખાય પણ ખબર નથી પડતી અમને કઈ. આમાં મામા ચાલુ જોઈ. આટલાય નથી દેખાતી, ખાલી ડાયપર દેખાય. હા આમ જોઈ ને મજા આવે. એની હારે કોઈક વાતું કરે, રમે. અરે માં દીકલો વાતું કરવી, ઊભું નથી થવું. એને વાતું કરી બહુ ગમે હો. દેવ ત્યારે કલાક દેવાની વાતું કરે. ઓ કરે કેવી દેહાવી કરે. બહુ હસવા માંડીશ તું. મને તો આજે ખબર પડી. ડબ્બી ખુલી ને ખુલી. ખુલી ને ખુલી ડબ્બી. એવું છે. તો અત્યારે મમ્મી વરસાદ કેવો તો આ બાજુ આવ્યો તો? મને નથી ખબર હો. 3 વાગ્યા પછી આવ્યો હોય તો નથી ખબર. તો 3 વાગ્યા પછી જ આવ્યો હતો. જાગતા હતા ત્યાં મંદિરથી દરવાજો દઈ દીધો હતો. અને હુઈ ગયા હતા એમ હાવ નિંદરમાં. હાવ નિંદરમાં. અને અમે ત્યાં ગયા હતા સિલેક્શન માટે. તમને બતાવું હતું, જોરદાર વરસાદ આવી ગયો ને એટલી ઠંડક થઈ ગઈ ને તો હવે તે બફારો ઘણો ખરો ઓછો થઈ ગયો છે.
તો પહેલાં તો હવે અત્યારે પાર્ટી ધીમે ધીમે બદલતી જાય છે. હવે ખબર નહીં એન્ડ ક્યાં આવશે હવે જમવાનો, કે પહેલાં ઘરે ઓળો બનાવવાનો હતો, પછી કેન્સલ થઈ ગયો, પછી પંજાબી ઉપર આવ્યા, એ કેન્સલ થઈ ગયું, તો પાઉંભાજી ઉપર આવ્યા છીએ. હવે જોઈએ જે નક્કી થાય. આમાં તો સવારે શું થયું સાંજે શું બને? સાંજે હું બને. અને આ જો બેનને મજા આવી. કાંઈ મમ્મી છે ઓલું એમ તો તોફાન ન કરે બિચારી. તોફાન નથી કરતી, પણ એને વાતું કરવા કોક જોઈએ. તોફાન કરતી જરાય બોડાય છે બોડાય છે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે કિચનમાં, અને અત્યારે નાસ્તા પાણી. મમ્મી વરસાદી માહોલ અને વેફરની મજા જ કંઈક અલગ છે. અત્યારે તો જેટલું ગરમા ગરમ ખાવ એની મજા જ અલગ છે. હો, અત્યારે તો ચોખાની વેફરી ભાવે, આ સાબુદાણા બટેટાની, સાબુદાણા ટમેટાની, ફરફર બધુંય ભાવે, થેપલા ભાવે, ભજીયા ભાવે, મેગી ભાવે, બધુંય ભાવે. તો અત્યારે તો આજે તાર પપ્પા આખા રીંગણા કેવા સરસ લાવ્યા છે કે મમ્મી કાલ સાંજે આખા રીંગણા શાક ને રોટલા. હો, પાર્સલ કરી આવી. હા ઓ ઓલા ઘરે ગઈ હતી, પાર્સલ એક દીદીને અર્જન્ટ લઈ જવાનું હતું અત્યારે, ને કાલ તો એ લોકો નીકળી જવાના છે, તો ફોરેન લઈ જવું છે. તો મને કીધી દીદી તમે પ્લીઝ પેક કરી દો ને, તો સારું હતું. કાલે જ આપણે ફરસી પૂરી બની હતી, કાલે તે ફરસી પૂરી ચકરી બધું ઘઉંની પૂરી બધું કાલ બન્યું હતું, તો થોડું થોડું હતું. તો મેં કીધું પેક કરી દો ઓર્ડરમાં, ને એ દીદી લઈ ગયા. અને પછી અમે અહીંયા આવ્યા ને વરસાદ ચાલુ થયો. વરસાદ આવે છે? થોડો થોડો આવે છે મમ્મી, એમાં કેમ જવું? બહુ કરી. તો તમે ક્યારે રહી જાઓ? અમે ઘરે, તમે જઈ આવો એમ. અમે જઈ આવીએ. તે એવું છે. તો અત્યારે જો વેફર તળાઈ ગઈ છે, તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તા પાણી કરવા. તો ફિલહાલ અત્યારે અમારી બીજુંથી બધાને મળાઈ દઈએ. તો મારે ઢીંગલો રમતો જોઈ, એ રમતો ભમતો નીચું હું એનું ખોવાઈ ગયું છે, એ કઈ ખબર પડતી નથી. ફુગા કરે કરે નકરી. તમારી દ્વિજાએ મસ્ત મેચિંગ કર્યું છે એના મંથન મામા હારે. આવો બે ને ફરવા જવાનું લાગે છે ક્યાંક? ના રે ના. ના રે ના. આમ જો એને નથી ગમતું, આમ જો રોવે છે. એ દીકુડા મારા, હું માર વાલુડાને કોઈ નથી લેતું. પછી થોડીક વાર તો હું પડે કે નહીં? હા હા, પછી નકલું કેટલું તેલ તેલ કરવાનું તમને. હા